આગળ વાત ભુજની તો ભુજ નગરપાલિકાના પ્રમુખ પદને લઈ મોટા સમાચાર। ભુજ નગરપાલિકાના પ્રમુખ પદ માટે જગત વ્યાસનું નામ સૌથી આગળ છે। પ્રમુખ પદ માટે 19 તારીખે યોજાશે સામાન્ય સભા। જગત વ્યાસ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે। ઉપપ્રમુખ માટે રાજેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ રેસમાં છે। ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ પદ માટે જગત વ્યાસ કે જેઓનું નામ હાલ અત્યારે સૌથી આગળ છે। પ્રમુખ પદ માટે 19 તારીખે સામાન્ય સભા યોજાશે। જગત વ્યાસ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે। ત્યારે ઉપપ્રમુખ માટે રાજેન્દ્રસિંહ જાડેજાનું નામ હાલ અત્યારે રેસમાં છે। ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બે જે દાવેદારો છે, બે જે નામ છે તે રેસમાં સૌથી આગળ છે। ઉપપ્રમુખ માટે રાજેન્દ્રસિંહ જાડેજાનું નામ રેસમાં સૌથી આગળ છે, તો ભુજ નગરપાલિકાના પ્રમુખ પદ માટે જગત વ્યાસ કે જેઓનું નામ સૌથી આગળ છે। પ્રમુખ પદ માટે 19 તારીખે સામાન્ય સભા યોજાશે। ત્યારબાદ પ્રમુખ કોણ હશે તેના પર મહોર લાગશે। 19 તારીખે પ્રમુખના નામ પર મહોર લાગી જશે। ત્યારે નગરપાલિકાના કારોબારી ચેરમેન પણ જગત વ્યાસ રહી ચૂક્યા છે, જેઓનું નામ નગરપાલિકાના પ્રમુખની રેસમાં સૌથી આગળ છે। ઉપપ્રમુખ માટે રાજેન્દ્રસિંહ જાડેજાનું નામ હાલ અત્યારે રેસમાં સૌથી આગળ છે।